છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને લોકોને ધોરણ 12 તમારા લોકોને ઇકોનોમિક્સનો આઈએમપી આપવા જઈ રહ્યો છું. ઘણા બધા સ્ટુડન્ટનો કોમેન્ટ આવી રહ્યો હતો કે સર પ્લીઝ ધોરણ 12 ઇકોનોમિક્સ માટે આઈએમપી લાવો. તો આપણે દરેક સબ્જેક્ટના ધોરણ 12 કોમર્સ વિષયના લાવવાના છીએ. તો જેથી જે પણ સ્ટુડન્ટે સબસ્ક્રાઇબ ના કર્યું સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરી નાખજો. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારો આ વિડીયો થવા જઈ રહ્યો છે. તો ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જે આઈએમપી પ્રશ્ન આપવાનો છું, ઓકે, તે 100% તમારા લોકોને એક્ઝામમાં જોવા મળશે. ઓકે, એવું ના સમજતા કે સાહેબ એક્ઝામમાં પ્રશ્ન પૂછાવશે કે નહીં પૂછાવશે, કે બોર્ડ એક્ઝામમાં પૂછાવશે કે નહીં પૂછાવશે, કે બોર્ડ એક્ઝામમાં પ્લસ સેકન્ડ એક્ઝામ બંનેમાં તમારો પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. કે જે હું તમને પ્રશ્ન આપું છું તે ખાસ કરજો અને એક્ઝામમાં 100% જોવા મળશે. ઓકે, હું તમને ગેરંટી કહું છું ભાઈ, 100% તમને લોકોને જોવા મળવાનો છે. ઓકે, તો ચાલો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તો જો તમારા લોકોની ઇકોનોમિક્સ છે તેમને લોકોને સૌથી પહેલા તમને લોકોને બ્લુ પ્રિન્ટ સમજવી પડશે. ઓકે, બ્લુ પ્રિન્ટ હું તમને 2 મિનિટમાં 2 મિનિટ શું ખાલી 1 જ મિનિટમાં તમને લોકોને બ્લુ પ્રિન્ટ સમજાવી દઉં. પછી આપણે આગળ આઈએમપી તરફ જોઈએ. તો સૌથી પહેલા જોઈ શકો સેક્શન એ માં તમારા લોકોને 20 માર્ક્સના શું હશે? MCQ, રાઈટ. તો હવે ઘણા લોકો શું કરશે, યુટ્યુબ પર MCQ ના આઈએમપી આપે છે. ઓકે, ઘણી બધી એવી યુટ્યુબ ચેનલ છે જે લાઈવમાં MCQ સોલ્વ કરાવે છે બોર્ડ એક્ઝામના 1 દિવસ પહેલા. હું નામ તો નહીં લઈશ. ઓકે, નામ તો નહીં લઈશ. તમે જોજો એમના લાઈવ સ્ટ્રીમમાં, પાછા એમના લાઈવ સ્ટ્રીમમાં 40,000 લોકો જોવે છે યાર. ઓકે, MCQ શું કરાવવાનું યાર સોલ્વ. ઓકે, તો MCQ તમને લોકોને ક્યાં જોવા મળશે યાર? હું તમને કહી દઉં, MCQ તમને લોકોને ખાલી ઓનલી ફોર તમારો જે ટેક્સ્ટ બુક હોય છે, ઓકે, એના ખાલી MCQ કરી દેવાના. સ્વાધ્યાયમાં જે આપેલો છે ને 100% 20 માંથી 15 17, ઓકે, 15 કાં તો 17 MCQ તમારા લોકોને સ્વાધ્યાયના જ હશે. ઓકે, હું મારી ગેરંટી સાથે કહું છું, અમુક વાર તો 20 માંથી 20 MCQ તમારા લોકોના સ્વાધ્યાયમાંથી જ હશે, રાઈટ. તો MCQ નો તો તમારા લોકોનો ડાઉટ નહીં હશે. ઓકે, MCQ તો એકદમ ડાઉટ ક્લિયર થઈ જશે. પછી બીજી વાત કરી લઈએ કે આ સેક્શન બી તમારા લોકોનું. તો સેક્શન બી માં તમને લોકોને MCQ પછી જે એક વાક્યનો પ્રશ્ન હશે સ્વાધ્યાયમાં, એના જે પણ 4-5 હશે પ્રશ્ન એક વાક્યના, એક કરી દેવાના. ઓકે, દરેક ચેપ્ટરના કરી દેવાના, રાઈટ. અને તમને બધાને ખબર હશે કે સેક્શન બી માં તમને કેટલા ચેપ્ટર પૂછાવશે. ઓકે, બટ આવું ફિક્સ નથી. ઓકે, જેમ તમે યુટ્યુબમાં બ્લુ પ્રિન્ટ જોઈ હશે કે સેક્શન બી માં આટલા ચેપ્ટર પૂછાય છે, એવું બિલકુલ નથી, રાઈટ. કેમ કે ઘણી વખત શું થાય કે સેક્શન એ કાં તો બી માં કદી પણ ફિક્સ નહીં હોતું. ઓકે, તો સેક્શન એ બી માં 1 થી લઈને જે તમારા લોકોને 11 પાઠ છે એમાંથી ગમે તે પૂછી શકશે. તો એ એટલે કહું છું, દરેક સ્વાધ્યાયના, ઓકે, દરેક સ્વાધ્યાયના પહેલો બીજો પ્રશ્ન ખાસ કરી લેજો. ઓકે, MCQ માટે અને આના માટે એક વાક્યનો જવાબ માટે, રાઈટ. આ તો તમારે લોકોને ક્લિયર થઈ ગયું, રાઈટ. હવે આપણે સેક્શન સી ની વાત કરી લઈએ. સેક્શન સી માં તમને લોકોને હું આઈએમપી આપીશ. ઓકે, સેક્શન સી, પછી સેક્શન ડી અને લાસ્ટમાં સેક્શન ઈ ની આઈએમપી આપીશ. ઓકે, તમને બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, તો ચાલો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર પહેલાથી આઈએમપી આપીએ, જેમાં પહેલું એ છે કે આકૃતિ આલેખ એટલે શું, ઉદાહરણથી સમજાવો. ઓકે, આવું તમને એક્ઝામમાં પૂછી શકશે. બીજો પ્રશ્ન એ છે કે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગો, અને ત્રીજો પ્રશ્ન છે કે ડેટા સીડી પર ટૂંક નોંધ લખો. ઓકે, રાઈટ. અને ચોથો પ્રશ્ન આકૃતિ આલેખ તફાવત. ઓકે, આ બંનેનો તફાવત પૂછી શકે છે, અને આ બંને જો તફાવત છે તે મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, રાઈટ. એના નીચે પણ મેં સ્ટાર કર્યું છે આકૃતિ, ચિત્ર આકૃતિ, સ્તંભ આકૃતિ, પાસેની આકૃતિ. ઓકે, આ બધામાં શું હોય છે કે બની શકે તમને લોકોને ડ્રોઈંગ કરવાનું કીધું હશે કે આ ચિત્ર દોરીને સમજાવો, તો તમને ચિત્ર આટલા ખાસ યાદ રાખવાનું. એમાં ચિત્ર આકૃતિ તો થોડો ખાસ. ઓકે, આ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે. પછી છઠ્ઠું છે કે ઇન્ટરનેટ કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો સમજાવો. ઓકે, આ બંનેના ભય સ્થાનો પર તમને લોકોને એક્ઝામમાં જોવા મળી શકશે. અને ચેપ્ટર અને 7મું આપણે વાત કરીએ, વૃત્તાંશ આકૃતિ એટલે શું. ઓકે, આ પર તમને લોકોને પૂછી શકે છે. હવે જો આ પહેલો ચેપ્ટર જ એક એવો છે જેમને વાંચવામાં કંટાળો આવે છે. ઇનફેક્ટ હું પણ જ્યારે 12થમાં હતો ને ત્યારે મને વાંચવામાં બહુ કંટાળો આવતો હતો. એટલે જો તમને પહેલો ચેપ્ટર ના વાંચવું હોય ને, તમે છોડી દેજો. હું એમ નહીં કહેતો કે પહેલો ચેપ્ટર તમે વાંચો જ ના, વાંચો, પણ સૌથી છેલ્લે વાંચો, જેથી શું તમને યાદ રહેશે. ઓકે, વધારે લોંગ ટાઈમ સુધી. આપણે ચેપ્ટર નંબર 2 તરફ આવીએ. ચેપ્ટર નંબર 2 માં આર્થિક વિકાસ કે આર્થિક વૃદ્ધિ. ઓકે, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત. ઓકે, વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. એ મેં સ્ટાર પર કર્યું છે. આ પ્રશ્ન વારે ઘડી બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. ઇનફેક્ટ હું પણ જ્યારે બોર્ડ એક્ઝામ આપ્યો હતો ત્યારે આ પ્રશ્ન હતો. ઓકે, તો સેકન્ડ એક્ઝામમાં તો કરજો. ઓકે, સેકન્ડ એક્ઝામ આવે છે, તો સેકન્ડ એક્ઝામમાં પણ તમને લોકોને પૂછી શકે છે. ઓકે, પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે નિર્દેશક. ઓકે, નિર્દેશકો હોય છે તમારા લોકોના, તેમાં 1 થી લઈને 2. ઓકે, 1 અને 2. ઓકે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, એ બંને નિર્દેશકો તમને કરવાના છે. પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે PQLI ની 3 ઘટકો સમજાવો. પછી ચોથું જોઈએ HDI નો મુખ્ય 3 ઘટકો. ઓકે, એટલે તેનો પર જે 3 ઘટક છે તે સમજાવવાનું છે. પછી 5મું જોઈએ HDI નો આંકડામાં. ઓકે, ભારતના આંકડા ખાસ યાદ રાખજો. પછી આપણે ઉપરની તરફ જોઈએ 6થું કે HDI નું મહત્વ. ઓકે, તો આ પર તમારા લોકોને મોસ્ટ આઈએમપી છે. 7મું છે કે PQLI ની મર્યાદા. ઓકે,
હવે આપણે ચેપ્ટર નંબર 3 જોઈએ. જો મેં ચેપ્ટર નંબર 3 માં આખો સ્ટાર કર્યો છે. તમે કહેશો કે સ્ટાર કેમ કર્યો? વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર એટલું ઇઝી છે, પ્લસ આટલો નાનો છે ને, તમને આમ આઈએમપી જેવું કશું લાગશે જ નહીં. ખરેખર બહુ નાનો છે ને બહુ મસ્ત ચેપ્ટર છે. કે જો તમે સમજ્યો હશે ને, તો તમે લોકો વાંચીને મસ્ત રીતે સમજ્યાશો ને, તમે વિચારશો કે સર આમાં તો કંઈ યાદ કરવા જેવું સહજ નહીં. ઓકે, છતાં મેં આમાં 3 આઈએમપી પ્રશ્ન આપ્યા છે. તમે જોઈ શકો છો કે સાચા પ્રથાની મર્યાદાઓ, બીજો નાણાંના કાર્યો અને ત્રીજો ફુગાના કારણો. ઓકે, આ જેટલા બી પ્રશ્ન છે ને એ દરેકનું વ્યાખ્યા જરૂર યાદ કરજો. જેમ કે ફુગાવાનો અર્થ શું થાય. ઓકે, આ બધું જે નાની નાની વસ્તુ છે ને તે ખાસ યાદ રાખજો. અને નાની નાની વસ્તુ છે તમારા લોકોના સ્વાધ્યાયના પહેલો અને બીજો પ્રશ્નમાં આવી ગયો છે, એમસીક્યુ પછી એક વાક્યનો જવાબ, રાઈટ. તો એ તો તમે ખાસ કરજો. કે એટલે કહું છું, જે નાનું નાનું વસ્તુ હોય છે તો તમે કરજો. પછી આપણે ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, જેમાં પહેલો છે કે બેંકનો અર્થ અને ઉદ્ભવ. ઓકે, એમાં શું કે 2 કે 3 માર્ક્સનો અહીંયા 2, 3 અને એમ લખ્યું છે. એમ એટલે માર્ક્સ અને 2, 3 એટલે 2-3 માર્ક્સમાં પૂછતા હોય છે. ઓકે, એટલે મેં અહીંયા 2, 3 કરીને લખ્યું છે. પછી બીજું છે વેપારી બેંકનો કાર્ય. ઓકે, તો આ પર તમને લોકોને પૂછી શકશે. ત્રીજું આરબીઆઈ નો આંકડા, આરબીઆઈ ના નાણાકીય કાર્ય. ઓકે, આ તમને લોકોને પૂછી શકે. ચોથું છે કે પ્રમાણિકતાનો સાધન. ઓકે, તો આ પર તમને લોકોને પૂછી શકશે. હવે આપણે પાછળની તરફ જોઈએ, ચેપ્ટર નંબર 5 ગરીબી. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર બહુ ઇઝી છે, તો પણ ખબર નહીં કેમ ઘણા બધા સ્ટુડન્ટને હાર્ડ લાગે છે. બરોબર, બહુ ઇઝી ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં તમે ગપ્પા મારીને 80 માર્ક્સ લાવ્યા છે ઇકોમાં. ઓકે, ખરેખર. પછી ચેપ્ટર નંબર 5 પહેલો પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ગરીબીનો અર્થ અને તેના 2 સ્વરૂપો સમજાવો. ઓકે, બેઝિક. ઓકે, સ્વરૂપો સમજાવવાનું છે. પછી આપણે બીજું જોઈએ કે નિરપેક્ષ ગરીબી રેખા. ઓકે, પછી ત્રીજું જોઈએ ગરીબીના નિર્દેશકો. 1 થી લઈને છો, જે ગરીબીના જે 10 કે 11 જે પણ નિર્દેશકો છે, તેમાંથી ખાલી પહેલાથી લઈને જે છઠ્ઠું છે તે મોસ્ટ આઈએમપી છે. તો એ 1 થી લઈને છો તો તમે કરજો, ભલે પાછળનું ના કરતા, બટ 1 થી લઈને છો તો કરજો, કેમ કે તમારા એક્ઝામમાં પૂછી શકશે. ઓકે, પછી આપણે ચોથું જોઈએ કારણો. ઓકે, આર્થિક કારણો તમને લોકોને કરવું પડશે. પાંચમું છે કે ઉપાયો. ઓકે, ગરીબીના ઉપાયો કરવાના છે. ઓકે, તેમાં કોઈ પણ 6. પછી આપણે છઠ્ઠું જોઈએ કે સામાજિક સલામતી યોજના. ઓકે, મોસ્ટ ટાઈમ બી છે, જો મેં સ્ટાર્ટ પર કર્યું છે. જનધન યોજના. વિદ્યાર્થી મિત્રો, જનધન યોજના તમને લોકોને કદાચ ફર્સ્ટ એક્ઝામમાં પણ જોવા મળી હશે, તો સેકન્ડ એક્ઝામમાં કે બોર્ડ એક્ઝામમાં તો પૂછાઈ જ જશે, મને એવું લાગે છે. પછી આપણે ચેપ્ટર નંબર 6 ની વાત કરી લઈએ, બેરોજગારી. ઓકે, આમાં પહેલું એ છે કે બેરોજગારીનો અર્થ અને પ્રકાર. મેં તમને કીધું છે કે દરેક ચેપ્ટરનો અર્થ જાણવું ખૂબ જરૂરી છે. અને અર્થ સ્વાધ્યાયના પહેલો અને બીજો પ્રશ્નમાં જ હોય, કાં તો એમસીક્યુમાં હોય, કાં તો એક વાક્યના જવાબમાં હોય. એટલે હું તમને કહું છું કે સ્વાધ્યાયનો જે પહેલો બીજો પ્રશ્ન છે એ તો તમે ખાસ કરજો, અને આ મારા આઈએમપી કરજો. એટલે તમારા 100માંથી 80, 70, 80 તો યાર રમતા આવડી જશે. ઓકે, રમતા તમારા લોકોના આવી જશે. એમાં આપણે પહેલું જોઈએ કે બેરોજગારીનો અર્થ. ઓકે, આ તો તમારે થઈ ગયું. હવે જો કારણો અને ઉપાય મેં એક ટ્રીક રાખી છે. તમે કહેશો કે સાહેબ ટ્રીક એટલે શું? જો બેરોજગારીના કારણો જો 1, 2, 5, 6, 7, 8, 10, તમે કહેશો કે સાહેબ આ શું છે? ઓકે, આ જે તમારા કારણો છે એ છે. પછી ઉપાયો એટલે શું? આનું વિરુદ્ધાર્થી કરવાનું. કે ધારો કે તમને લોકોને બેરોજગારીનો કોઈ કારણ પૂછ્યો છે, તો એનું ઉપાયોનું વિરુદ્ધાર્થી. ઓકે, એટલે ઉપાયોનું કારણમાં નાખવાનું, કારણનું ઉપાયમાં નાખી દેવાનું. ઓકે, જવાબ તમને આવી રીતના લખવાનું. ઓકે, જો કારણ પૂછ્યું હોય અને કારણનો ઉપાય જો પૂછ્યો હોય તો આનો જવાબ તમને લખવાનો છે, રાઈટ. અને જો ઉપાય પૂછ્યો હોય, ઓકે, તો આનો જવાબ તમને ઉપાયમાં લખવાનો છે. ઓકે, તમે લોકો સમજી ગયા છો. ના સમજ્યો હોય તો એક હજી વાર સ્કીપ કરીને સમજી લેજો. પછી યોજનાઓ જોઈ શકો છો. મનરેગા યોજના તમને લોકોને એક્ઝામમાં પૂછી શકશે. આમ તો નરેગા નામ છે, બટ આના મનરેગા જ કહેવાય છે. એ ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ, વસ્તી વધારાના કારણો આંકડામાં યાદ રાખવાના છે અને ઉપાયો, બસ આટલું જ કરવાનું છે, બીજું કશું નહીં. અને ત્રીજો પ્રશ્ન ખાસ યાર મેં સ્ટાર પર કર્યો છે, ઊંચા જન્મદરના કારણો. આ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો આ પ્રશ્ન તો ખાસ કરજો. પછી આપણે ચેપ્ટર નંબર 8 તરફ જોઈએ. તેમાં ખેત ઉત્પાદકના નીચી હોવાના કારણો અને ઉપાયો, આ બંને કરવાના છે. બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, હરિયાળી ક્રાંતિ. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ઓકે, આ તો તમે ખાસ કરવાનો છે. પછી ચેપ્ટર નંબર 9 જોઈએ, જેમાં પહેલું છે કે વિદેશ વેપારના માટેના કારણો. ઓકે, અને બીજું આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત. ઓકે, આ તફાવત તો ખાસ કરવાનો છે સ્ટુડન્ટ. ઓકે, તમે કોઈ પ્રશ્ન કરો તો ના કરો કોઈ ચેપ્ટરમાંથી, પણ તફાવત જરૂરથી કરજો. કેમ કે જો એ ચેપ્ટરનો કોઈ પણ પ્રશ્ન આવી જાય તો તમને તફાવત ઠોકી દેવાનો, એટલે આરામથી તમને લોકોને માર્ક્સ મળી જાય. ઓકે, તમને 0 માર્ક્સ કરતા તફાવત જો તમે લખી દો ને ભાઈ, તમને ફૂલ માર્ક્સ મળી જાય. ફૂલ તો ના કહી શકું, બટ 1-2 માર્ક્સ તો મળી જ જશે તમને લોકોને. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ કે લેણદારની તુલા અને પ્રકારો. ઓકે, પછી આપણે પાછો જોઈએ કે હુંડિયા મંડળ મોસ્ટ આઈએમપી છે, મેં અહીંયા સ્ટાર પર કર્યો છે. ચેપ્ટર નંબર 10 ઔદ્યોગિકનું માળખુંનો પ્રકાર. ઓકે, બીજો
ઓકે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આ તમને લોકોને કરવાનો છે. ત્રીજો પ્રશ્ન, નાના પાયાના ઔદ્યોગિકનું મુખ્ય. ઓકે, તમને જો ઇકોનોમિક્સમાં બે ચેપ્ટર બહુ કોમ્પ્લિકેટ લાગતું હશે તો 10મું અને 9મું ચેપ્ટર મને પણ લાગતું હતું. મને તો પહેલું ચેપ્ટર બહુ લાગતું હતું સ્ટાર્ટિંગમાં, બટ જ્યારે ધીરે ધીરે આગળ વધતો ગયો ને ત્યારે મને ચેપ્ટર નંબર 1 પર ઇઝી લાગવા મળ્યું. હવે છેલ્લું ચેપ્ટર આપણે વાત કરી લઈએ, ચેપ્ટર નંબર 11. ઓકે, તેમાં આપણે પહેલું સ્થળાંતરનો અર્થ અને પ્રકાર, પછી બીજું તેનું કારણો, ત્રીજું શહેરીકરણની હળવી કરવાનો ઉપાયો, પછી ચોથું શિક્ષણ આંકડામાં લખવાનું રહેશે, આરોગ્ય એ પણ તમને લખવાનું રહેશે, અને રેલવેમાં તો ભાઈ ફૂલ્લી ગપ્પા મારવાનો કે એશિયાનું બીજું નંબરનું આપણું રેલવે છે, પછી એટલી પતરી છે, આટલા સ્ટેશન છે, બધું આમ ગપ્પા મારી દેવાનો કે વિચારવાનું નહીં. ઓકે, આ બધામાં તો માર્ક્સ લૂંટી લેવાના. આ ગરીબી થઈ ગયા, બેરોજગારી થઈ ગયા, શું છે બધું પણ તો ભાઈ ગપ્પા મારવાના. ઓકે, એમ તો હું નહીં કહેતો, અર્થ તમને લોકોને કરવાનું છે, બાકી અંદર આપણી રીતે કંઈક એડ કરવાનું છે. ઓકે, તો તમને ફૂલ માર્ક્સ મળી જાય. અને જેટલું હશે કે ને જવાબ વધારે લખજો, એક બે પેજના લખજો, જેથી શું તમને લોકોને માર્ક્સ સારી રીતે મળી જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. જો આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, અને ચેનલ પર આવતા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બીજી વાત ફરી વાર એક કહી દઉં કે તમારા એક્ઝામમાં પૂછાશે, ઓકે, ટેન્શન ના લો. ઓકે, ઘણા લોકો તો આમ વિચારશે કે સાહેબ નહીં પૂછાશે, પૂછાઈ જશે, ટેન્શન ના કરો, થોડું મારા પર વિશ્વાસ કરો, પૂછાઈ જશે. ઓકે, ચાલો મળીશું નવા વિડીયો સાથે.